હવે અમદાવાદની જે બીજે મેડિકલ કોલેજ છે એના કસોટી ભવનના હોલની અંદર ડીએનએ સેમ્પલની કાર્યવાહી ચાલી રહી છે, કારણ કે જે એમના સ્વજનો છે, એમના પરિવારના લોકો છે, એ મૃતદેહને ઓળખી શકે અને મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી શકે. અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન 171 જે અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું એ વિમાન ક્રેશ થઈ ગયું અને એ વિમાનમાં જે મુસાફરી કરતા હતા એમના જે મૃતદેહો હતા એ એટલી ખરાબ રીતના એ બળી ગયા હતા કે એમને ઓળખવા મુશ્કેલ થઈ ગયા હતા. તો એના માટે અમદાવાદની બીજે મેડિકલ કોલેજ છે એના કસોટી ભવનની અંદર ડીએનએ સેમ્પલની કાર્યવાહી ચાલી રહી છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર ચલો. અમદાવાદથી લંડન જતી જે ફ્લાઇટ હતી એની અંદર 1.26 લાખ લીટર ફ્યુઅલ હતું અને જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપરથી આ વિમાન ટેક ઓફ થયું અને 1 મિનિટની અંદર જ ત્યાં ગાડી મેઘાણીનગરમાં જે બીજે મેડિકલ કોલેજનું જે હોસ્ટેલ છે ત્યાં ગાડી આ બિલ્ડિંગ પર આ વિમાન અથડાયું અને સ્વાભાવિક રીતના જ્યારે વિમાન અથડાયું એટલે એની અંદરનું જે ફ્યુઅલ હતું એને કારણે આખા વિમાનની અંદર આગ લાગી ગઈ અને જે પેસેન્જરો હતા એમને બચવાનો કોઈ ચાન્સ જ નહોતો. 242 મુસાફરો સવાર હતા, એમાંથી માત્ર એક વ્યક્તિ બચી શક્યો અને જે મુસાફરો આ વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યા એમના મૃતદેહો એટલી ખરાબ રીતના એમના ચહેરા કે એમના શરીર બગડી ગયા હતા કે એમને ઓળખવા મુશ્કેલ હતા અને એને કારણે હવે અમદાવાદની જે બીજે મેડિકલ કોલેજ છે એના કસોટી ભવનના હોલની અંદર ડીએનએ સેમ્પલની કાર્યવાહી ચાલી રહી છે, કારણ કે જે એમના સ્વજનો છે, એમના પરિવારના લોકો છે, એ મૃતદેહને ઓળખી શકે અને મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી શકે. કારણ કે એમાંથી એક પણ મૃતદેહ એવો નથી કે જે સીધો ઓળખાઈ જાય. પગ કપાઈ ગયા છે, કોઈનું માથું કપાઈ ગયું છે, કોઈના આખા ચહેરા આખો એવો બ્લેક થઈ ગયો છે ખબર જ નહીં પડે, આખા શરીરના ભાગ કાળા પડી ગયા છે. તો એવી સંજોગોની અંદર અત્યારે આ ડીએનએ સેમ્પલની જે છે એ કામગીરી ચાલી રહી છે અને આ જે બીજે મેડિકલ કોલેજના જે મુખ્ય હોલ છે કસોટી ભવનનો એ વિદ્યાર્થીઓ પોતાના કામ માટે યુઝ કરતા હતા, પરંતુ અત્યારે ડીએનએ સેમ્પલ માટે યુઝ થઈ રહ્યો છે અને 4 થી 5 ટેબલો રાખવામાં આવ્યા છે જેની અંદર બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. અને આ જે અધિકારીઓ આ કસોટી હોલમાં ટેબલ લઈને બેઠા છે બ્લડ સેમ્પલ લઈને લેવા માટે, આ બધા અધિકારીઓ બધા પેસેન્જરોનું જે એક લિસ્ટ છે એ લઈને બેઠા છે અને એ લિસ્ટને આધારે એમના જે સ્વજનો હોય એમને વિગત પૂછવામાં આવી રહી છે. ઘણા બધા એવા છે કે જેમને એમના સ્વજનોની સીટ નંબર નથી ખબર, તો એવા સ્વજનોને નામના આધારે ઓળખીને પછી એવું કન્ફર્મેશન થાય એટલે એનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. હવે ડીએનએનો અર્થ એ છે કે ડી એટલે ડીઓક્રીબો, એન એટલે ન્યુક્લિક અને એ એટલે એસિડ. એટલે આ ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવે છે જે દરેક વ્યક્તિના જીનેટિક ઓળખનો એક મૂળ તત્વ છે અને સામાન્ય રીતે જે ડીએનએ ટેસ્ટ હોય છે એ માતા પિતા, ભાઈ બહેન અને બાળકો જે હોય એટલે ફેમિલીના જે લોકો હોય એના માટે એક ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે અને જો એ ડીએનએ ટેસ્ટમાં સામ્યતા આવે તો એમ થાય કે હા આ જ વ્યક્તિ આ પરિવારનું વ્યક્તિ છે અને એટલા માટે આ ડીએનએ ટેસ્ટ કરી અને મૃતદેહોને સોંપવામાં આવશે કે ભાઈ આ કન્ફર્મેશન થઈ જાય કે આ ડીએનએની સાથે આ ડીએનએ મેચ થઈ ગયું એટલે એ મૃતદેહ એમને આપી દેવામાં આવે. અમિત શાહ જ્યારે ગુજરાતની મુલાકાતે 12 જૂને આવેલા ત્યારે એમણે આ વાત કરી હતી કે જ્યાં સુધી ડીએનએ ટેસ્ટ ફાઇનલ નહીં થઈ જાય ત્યાં સુધી મોતનો આંકડો કહેવો મુશ્કેલ છે. અને સાથે સાથે એમણે એ વખતે એ પણ વાત કરેલી હતી કે ગુજરાતની અંદર પૂરતી વ્યવસ્થા છે એટલે ડીએનએ ટેસ્ટ ટોટલી ડીએનએ ટેસ્ટ છે એ બધા જ ગુજરાતની અંદર કરવામાં આવશે. કોઈ સ્ટેટની અંદર બહાર ટેસ્ટ કરવામાં નહીં આવે, બધી જ વ્યવસ્થા અહીંયા કરવામાં આવશે. પણ આ ડીએનએ જે ટેસ્ટ કરવામાં આવે છે એ એટલું ઇઝી નથી હોતું. એમાં
3-4 દિવસનો સમય લાગે. જે લોકોએ ગુરુવારે DNA ટેસ્ટ આપ્યા છે એમના રિપોર્ટ્સ રવિવારે આવશે. બીજું કે જે રીતના જાહેરાત કરવામાં આવી હતી કે આ વિમાનની અંદર જે લોકોને જેમ જેમ ખબર પડતી જાય છે એમાં ઘણા બધા અમદાવાદની બહારના પણ છે. તો એ બધા એમના જે સ્વજનો છે, એમના પરિવારના લોકો છે એ ત્યાં આવી રહ્યા છે. તો એ બધા જ લોકોને માટે રહેવા જમવાની વ્યવસ્થા સર્કિટ હાઉસમાં ગોઠવવામાં આવી છે. એમને લાવવા લઈ જવા માટે ગાડીની વ્યવસ્થા પણ ગુજરાત સરકારે કરી છે. બધી જ રીતના એક વ્યવસ્થિત રીતના આયોજન ચાલી રહ્યું છે. અને બીજી આની અંદર એક સારી વાત એ પણ જોવા મળી રહી છે કે ભાજપના ઘણા બધા કાર્યકરો આ જે પરિવારજનો છે કે જે ફેમિલી મેમ્બરો છે એમને સહાય કરી રહ્યા છે, એમને મદદ કરી રહ્યા છે. અને સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પણ મદદે લાગેલા છે. આ પણ એક સારી વાત છે જેની નોંધ લેવા જેવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.